हेलो फ्रेंड्स, नमस्कार। स्वागत है तमारू ज्ञान गंगा चैनल में। આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, વિકાસ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 10th લેસન નંબર 5 ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો જોઈએ, પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. એક જ વાક્યમાં કોઈ બે ક્રિયાઓ ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. આઈ હેડ કોટ ધ થીફ બિફોર ધ પોલીસ અરાઇવ્ડ. અહીંયા તમે જોઈ શકો છો, આઈ હેડ કોટ જે પૂર્ણ ભૂતકાળ બતાવે છે અને ધ પોલીસ અરાઇવ્ડ એ સાદો ભૂતકાળ બતાવે છે. હવે જોઈએ વાક્ય રચના. તો હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર વાક્ય રચનામાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. નકાર વાક્ય રચનામાં હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. તેવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં હેડ આગળ લેવામાં આવે છે, તેની સાથે કર્તા અને પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે. તો જોઈએ હકાર વાક્ય, આઈ હેડ કોટ ધ થીફ બિફોર ધ પોલીસ અરાઇવ્ડ. પોલીસ આવે તે પહેલાં મેં ચોરને પકડી લીધો હતો. ધ બોયઝ હેડ નોટ કમ્પ્લીટેડ ધેર વર્ક. છોકરાઓએ તેમનું કાર્ય પૂરું કર્યું નહોતું. અને છેલ્લું છે હેડ ધ બોયઝ કમ્પ્લીટેડ ધેર વર્ક. શું છોકરાઓએ તેમનું કાર્ય પૂરું કર્યું હતું? હવે જોઈએ એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પહેલું છે ધ બોયઝ ડેશ ધેર વર્ક વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. ધ બોયઝ હેડ કમ્પ્લીટેડ ધેર વર્ક વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. જ્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા હતા ત્યારે છોકરાઓએ તેમનું કાર્ય પૂરું કરી દીધું હતું. અહીંયા કમ્પ્લીટનું પાસ્ટ પાર્ટિસિપલ કમ્પ્લીટેડ કર્યું છે. I dash already dash this movie before. તો I had already seen this movie before. અહીંયા see નું past participle seen થયું છે. I had seen this movie before એટલે કે આ પિક્ચર મેં પહેલાં જોઈ લીધું છે. Who dash your purse yesterday? તો who had stolen your purse yesterday? Steal નું past participle stolen થાય છે. Dash you dash the teacher's permission before going home. તો had you taken the teacher's permission before going home? ટેકનું ટેકન થઈ ગયું. તમે ઘરે જાઓ તે પહેલાં શિક્ષકની પરમિશન લીધી હતી. દિશા ડેશ ઓલરેડી ડેશ ફૂડ વેન આઈ રીચ્ડ હોમ. દિશા હેડ ઓલરેડી કુકડ ફૂડ વેન આઈ રીચ્ડ હોમ. અહીંયા કુકનું પાસ્ટ પાર્ટિસિપલ કુકડ થયું છે. જ્યારે હું ઘરે પહોંચું તે પહેલાં દિશાએ ખાવાનું બનાવી દીધું હતું. ધ ચિલ્ડ્રન ડેશ ધીસ લેસન બિફોર. તો ધ ચિલ્ડ્રન હેડ લર્ન્ડ ધીસ લેસન બિફોર. બાળકોએ પહેલાં આ પાઠ શીખી લીધો છે. લર્નનું પાસ્ટ પાર્ટિસિપલ લર્ન્ડ થાય છે. મિસ્ટર શાહ ડેશ હિઝ લંચ વેન ધ ટેલિફોન રેંગ. તો મિસ્ટર શાહ હેડ ઇટન હિઝ લંચ વેન ધ ટેલિફોન રેંગ. જ્યારે ફોનની ઘંટી વાગી મિસ્ટર શાહે પોતાનું લંચ ખાઈ લીધું હતું. ડેશ દે ડેશ ધ ગુડ્સ વેન ધ શોપકીપર કેમ ધેર. તો હેડ દે પેક્ડ ધ ગુડ્સ વેન ધ શોપકીપર કેમ ધેર. જ્યારે શોપકીપર ત્યાં આવ્યો ત્યારે તેઓએ સામાન પેક કરી દીધો હતો. સતીશ ડેશ નોટ ડેશ મી હિઝ બુક. તો સતીશ હેડ નોટ ગિવન મી હિઝ બુક. સતીશે મને એની ચોપડી ન આપી. વી ડેશ ધ મેચ બિફોર અવર ટીચર કેમ. તો વી હેડ વન ધ મેચ બિફોર અવર ટીચર કેમ. અહીંયા તમે જોઈ શકો છો વિનનું પાસ્ટ પાર્ટિસિપલ વન કરી દીધું છે. ડેશ યુ ડેશ યોર બુક હિયર. તો હેડ યુ લોસ્ટ યોર બુક હિયર. શું તમે તમારી બુક અહીંયા ભૂલી ગયા હતા? ધ સ્ટુડન્ટ્સ રેન આઉટ આફ્ટર ધ પ્યુન હેડ રંગ ધ બેલ. તો અહીંયા રિંગનું રંગ થઈ જશે પાસ્ટ પાર્ટિસિપલ. દક્ષા ડેશ ઓલરેડી ડેશ બિફોર આઈ રીચ્ડ હોમ.
તો દક્ષા હેડ ઓલરેડી રીચ્ડ બિફોર આઈ રીચ્ડ હોમ. જ્યારે હું ઘરે પહોંચું દક્ષા ઘરે પહોંચી ગઈ હતી. ફાધર ડેશ મી અપ બિફોર અલાર્મ બેલ રેંગ. તો ફાધર હેડ woken me up before the alarm bell rang. એલાર્મ વાગે તે પહેલાં પિતાએ મને જગાડી દીધો હતો. We dashed that picture into us. તો we had drawn that picture into us. અમે 2 કલાકમાં પેલું ચિત્ર દોરી દીધું હતું. ડ્રોનું પાસ્ટ પાર્ટિસિપલ ડ્રોન કર્યું. કાનજી ડેશ ઇન ધ રિવર. તો કાનજી હેડ સ્વમ ઇન ધ રિવર. સ્વિમનું પાસ્ટ પાર્ટિસિપલ સ્વમ થાય છે બાળ દોસ્તો. નેહા ડેશ ઓલરેડી ડેશ વેન ફાધર કેમ ઇન્ટુ ધ રૂમ. નેહા ડેશ ઓલરેડી ડેશ વેન ફાધર કેમ ઇન્ટુ ધ રૂમ. તો નેહા હેડ ઓલરેડી કમ વેન ફાધર કેમ ઇન્ટુ ધ રૂમ. અહીંયા કમનું પાસ્ટ પાર્ટિસિપલ કમ થાય છે, ખાસ યાદ રાખવું. ધ સન ડેશ બિફોર વી ગોટ અપ. તો ધ સન હેડ રાઇઝન બિફોર વી ગોટ અપ. અમે ઉઠીએ તે પહેલાં સૂરજ ઉગી ગયો હતો. ધ પ્રાઇમ મિનિસ્ટર ડેશ બિફોર ધ હોમ મિનિસ્ટર રીચ ધેર. તો ધ પ્રાઇમ મિનિસ્ટર હેડ સ્પોકન બિફોર ધ હોમ મિનિસ્ટર રીચ ધેર. The boys dash not dash their rooms. So the boys had not cleaned their rooms. Horse dash already dashed the peon when I called him. The horse had already written the poem when I called him. મેં જ્યારે હર્ષને બોલાવ્યો તે પહેલાં જ તેણે કવિતા લખી દીધી હતી. વોટ ડેશ ધ ડોક્ટર ડેશ યુ ટુ ડુ. તો વોટ હેડ ધ ડોક્ટર એડવાઇઝડ યુ ટુ ડુ. તો અહીંયા WH પ્રશ્ન છે એટલે એની સાથે હેડ મૂકીશું અને એડવાઇઝનું પાસ્ટ પાર્ટિસિપલ એડવાઇઝ કરીશું. ડૉક્ટરે તમને શું કરવાનું કહ્યું હતું. હુ ડેશ ધ થીફ. તો હુ હેડ કોટ ધ થીફ. કેચનું પાસ્ટ પાર્ટિસિપલ કોટ. ચોરને કોણે પકડ્યો હતો. ડેશ દે ડેશ ઓલ ધ મની ઓન ક્લોથ્સ એન્ડ જ્વેલરી. હેડ દે સ્પેન્ટ ઓલ ધ મની ઓન ક્લોથ્સ એન્ડ જ્વેલરી. શું તેઓએ કપડાં અને દાગીના પર પોતાના બધા જ નાણાં ખર્ચી દીધા હતા. હુ ડેશ ધ ચિલ્ડ્રન યસ્ટરડે. તો હુ હેડ પનિશ્ડ ધ ચિલ્ડ્રન યસ્ટરડે. ગઈકાલે બાળકોને કોણે પનિશમેન્ટ આપી હતી. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.